બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મહીસાગરના કલેક્ટર વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આઈએએસ નેહા કુમારીએ દલિત સમાજ, દલિત આદિવાસી સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। આઈએએસ નેહા કુમારી સામે ગુનો નોંધી તાત્કાલિક ખાતાકીય પગલાં ભરવા બોટાદ દલિત અધિકાર મંચે માંગ કરવામાં આવી છે। ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ। આજ રોજ અમે ગઈ 23 ઓક્ટોબરના રોજ મહીસાગર જિલ્લાની અંદર સ્વાગત કાર્યક્રમની અંદર નેહા કુમારી જે કલેક્ટર છે તેના દ્વારા એક દલિત યુવાનના પ્રશ્નો બાબતે એવી ટિપ્પણી કરવામાં આવી કે અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ જે રહ્યા એ 80 થી 90% એટ્રોસિટી બ્લેકમેલિંગ માટે કરે છે અને એ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું કે ચપ્પલ ખાને કે લાયક છે હરામી સાલા। તો આવી વિવાદિત ટિપ્પણી આવા કલેક્ટર દ્વારા જો કરવામાં આવે અને જાતિવાદી માનસિકતા દૂર થાય એ માટે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં આવે। જય હિન્દ। પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।